હેલો દોસ્તો, આપણે ફરી આવી ગયા આપણા નવા વ્લોગ. આજે હતો ભાઈબંધનો બર્થડે, તો સીધા જ પહોંચી ગયા હળવદ પહોંચ્યા હતા. બધા મિત્રો થઈ ગયા હતા ભેગા. ભાઈબંધોને મળી અને હોટલમાં જવાનું કર્યું નક્કી. હોટલ નું કહેતા જ બધા ઘરે ચડી ગયા બાઇકમાં ચાલુ કરી અને સીધા ત્યાં હાલતા. ભાઈબંધ નો બર્થડે હોય એટલે એમ નામ તો જવા દેવા. સીધા જ પહોંચી ગયા હોટલ પ્રગતિ અને કરી દીધી મિત્રોની ગેંગ ભેગી. આજે તો ભાઈબંધ ના બર્થડે માં ભૂખા જ બોલાવી દેવાના થાય છે. એનું કઈ 10 ને બોલાયા તો બર્થડે બોય આવી ગયો મૂંઝવણમાં. હાથ રૂમાલ નો બગાડવો પડે એટલે ભાઈબંધ ની લુંગી લઈ લીધી હાથ લૂકવા. ભાઈબંધ તો હજી હોટલે આવીને તૈયાર થવામાંથી ઊંચો ના આવતા. કોણ હે લોગ કહાં સે આતે હે? હજી તો ફ્રેશ થવા રહ્યો હતા તો બધા અંદર આવીને ગોઠવાઈ ગયા હતા. પછી તો આપણે આવીને અંદર ગોઠવાઈ ગયા. બધાએ અલગ અલગ વસ્તુ મગાવીને 2 પેજ ભરીને લખાઈ નાખ્યો ઓર્ડર. વેટરે લખીને થાકી ગયો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. હજી તો ઓર્ડર જ લખાઈ રહ્યા હતા તો ઘરે આવી ગઈ ડીશો. મસાલા પાપડ આવતા જ ભાઈએ કરી દીધું ખાવાનું ચાલુ. રાહ જોવે એ બીજા. શાબાશ બેટા, બહુત બઢિયા. ખાવા આયા એક ખાતર પાડવા આયા. ખાધું એના કરતા જાજો જ મુકવાસ ખાઈ ગયા. પછી આવી ગયું બિલ. મુકવાસ નું બિલ ચડાઈ દીધું લાગે. સોડા પીવાનું કીધું તા તો બર્થડે બોય ઘા ભાગી. સોડા પીધા વગર જવા દે બીજા. ઘા પહોંચી ગયા સોડા પીવા. પછી તો દઈ દીધા 2 સોડાના ઓર્ડર. પછી તો બધા ભાઈબંધોએ પી લીધી સોડા. બધા ભાઈબંધ સોડા પી અને પછી નીકળી ગયા ઘરે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઇબ અને વિડીયોને કરી દો લાઈક.